વાત અમદાવાદની જ્યાં અત્યારે બ્રિજના કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરવામાં આવી। મેયર હિતેશ બારોટ સમીક્ષા માટે પહોંચ્યા। ચિમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। સુભાષ બ્રિજ, નવા વાડજ અને હેબતપુર બ્રિજની સમીક્ષા તેમણે કરી। તો ચાલુ પ્રોજેક્ટની કામગીરીનું મૂલ્યાંકન કરાશે। કામની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવશે। વિકાસ કામોમાં ગતિ લાવવા માટે પણ સૂચના અપાશે। પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત અત્યારે લેવામાં આવશે। આ બ્રિજ જે છે કેટલા સમયમાં રાહદારીઓ માટે ચાલુ કરી શકાય અને સાથે સાથે આ બ્રિજની બંને બાજુએ વધારાનો એક બ્રિજ તૈયાર કરીને આવનારા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય એ માટેનું જે આયોજન થયું છે એ આયોજનની આજે સમીક્ષા કરી અને 9 મહિનાની અંદર આ બ્રિજ જે છે રાહદારીઓ માટે ખુલ્લો મૂકી શકાય એ બાબતની ચર્ચા કરી। 5 એક બ્રિજ આજે મેયરશ્રીની સાથે અમે રાઉન્ડમાં લેવાના છીએ અને દરેક બ્રિજની હાલની પરિસ્થિતિ શું છે, કેટલું કામ પ્રગતિમાં થયું છે, કેટલું બાકી છે અને આવનાર કેટલા સમયમાં એ કામ પૂર્ણ થશે એની સમીક્ષા કરી અને ઝડપથી આ કામ પૂર્ણ થાય એ માટેના આયોજનની અધિકારી સાથે ચર્ચા કરી।